જય સિયારામ સત્સંગી ભાઈઓ અને બહેનો, આપણે સૌ હનુમાનજીના ભક્ત છીએ અને દરેક વ્યક્તિ પોતપોતાની શ્રદ્ધા અનુસાર અને ભક્તિ અનુસાર હનુમાનજી મહારાજનું પૂજન અર્ચન નિયમિત રીતે કરતા રહેતા હોય છે. પરંતુ આજે મારે વાત કરવી છે હનુમાનજીના એક અત્યંત પ્રચલિત ઉપાસના સુંદરકાંડ વિશે. સુંદરકાંડ આપણે સૌએ સાંભળેલો છે, પરંતુ અહીંયા મારે વાત માત્ર એટલી જ કરવી છે કે સુંદરકાંડ પાઠ હંમેશા મોટાભાગે આપણે પાઠાત્મક પાઠ થતા સાંભળ્યા છે અને જોયા છે. સમાજમાં, સોસાયટીમાં કે અન્ય કોઈ પણ જગ્યાએ સમૂહમાં ભેગા થઈને બધા પાઠાત્મક પાઠ અલગ અલગ વક્તાઓના મોઢેથી આપણે સાંભળ્યા છે. પરંતુ અહીંયા મારે અત્યારે ફરક માત્ર એટલો જ બતાવવો છે કે હોમાત્મક પાઠ અને પાઠાત્મક પાઠ એ બંને વચ્ચેનો શું ફર્ક છે. આપણે સૌ જાણીએ છીએ કે જ્યાં રામકથા થતી હોય છે ત્યાં હનુમાનજી મહારાજ અવશ્યપણે પધારતા હોય છે. હવે હોમ હવનથી હોમાત્મક સુંદરકાંડનો પાઠ શા માટે જરૂરી છે કે કેમ કરવો જોઈએ વ્યક્તિએ? કારણ કે હોમાત્મક પાઠ તમે જાહેરમાં કદાચ ન કરો, પોતાના ઘરે, ઓફિસે, દુકાને કે અન્ય કોઈ પણ જગ્યાએ તમે જ્યારે કરાવો છો ત્યારે હનુમાનજી મહારાજ સૌ પ્રથમ ત્યાં આવીને હાજરી આપતા હોય છે. એટલે એ ન્યાય એ જગ્યાનો, એ જે પણ જગ્યાએ આ પાઠ થતો હોય છે ત્યાં હનુમાનજી મહારાજની પધરામણી થવાથી ભૂમિ એકદમ શુદ્ધ હોય ત્યારે જ હનુમાનજી મહારાજ ત્યાં પધારતા રહેતા હોય છે. જાણે અજાણે એમાં કોઈક વાસ્તુ દોષ થયો હોય તો એ વાસ્તુ દોષમાંથી પણ નિરાકરણ થતું હોય છે. અને બધાને ખબર છે કે હનુમાનજી મહારાજે પોતાના ગાલના ગલોફાની અંદર કાળને રાખી દીધા હતા. તો હનુમાનજી મહારાજની ત્યાં હાજરી થવાથી એ જગ્યાએ ક્યારેય કોઈ પણ પરિવારના સદસ્ય કે એ પાઠમાં સંમિલિત રહેનાર દરેક વ્યક્તિનું અકાળે મૃત્યુ કદી થઈ જ ના શકે. અને આપ સૌ જાણો છો એ પ્રમાણે હનુમાનજી મહારાજ તો માત્ર ભગવાન રામની ભક્તિમાં લીન છે. એમને રામ ભગવાનની ભક્તિ સિવાય બીજી કોઈ વાતમાં રસ નથી હોતો. તો આ સ્થિતિમાં આપણે હનુમાનજી મહારાજને બોલાવવા હોય અથવા તો આપણે આ તરફ એમનું ધ્યાન આકર્ષક કરવું હોય તો સૌથી સહેલામાં સહેલો અને ટૂંકામાં ટૂંકો જો કોઈ રસ્તો હોય તો એ મારા જ્ઞાન અને અનુભવના આધારે હું એટલું ચોક્કસ કહીશ કે હોમ હવનથી તમે સુંદરકાંડનો પાઠ જ્યારે કરો છો ત્યારે હનુમાનજી મહારાજ જાગૃત થાય છે. એમને ખબર પડે છે કે અમુક જગ્યાએ અમુક વ્યક્તિએ મને શા કારણથી યાદ કર્યો છે. અને એ કર્યા પછી તમે જો નિયમિત રીતે હનુમાનજીની કોઈ પણ પ્રકારે પૂજા ઉપાસના કરો છો તો હનુમાનજી મહારાજ એ પૂજા ચોક્કસપણે સ્વીકારે છે અને એનું પરિણામ પણ ત્વરિત ગતિથી મળતું જોવામાં આવેલું છે.